करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप सर्वेનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ ચાર લકાર લટ, લંગ, લોટ અને વિધિલિંગ। એ ચાર લકારોમાં જે પ્રત્યયો લાગવાના છે એ તિંગ સાર્વધાતુક પ્રત્યય ઓળખાશે। તિંગ સાર્વધાતુક। તિંગ સાર્વધાતુક ની વિશેષતા વિકરણ પ્રત્યય બેસે, સાર્વધાતુકમાં નહીં બેસે। છેલ્લે આપણે વર્તમાન લટ પરસ્મય પદના પ્રત્યયો જોઈ ગયા, એની જાણી ગયા। એ પછી લંગ લકાર, યસ્તન ભૂતકાળ, અનદ્યત અને લંગ, એ પણ પરસ્મય પદના પ્રત્યયો। અને ત્રીજો લકાર લોટ ચ, લોટ લકાર, આજ્ઞાર્થ પ્રત્યયો બનાવી રહ્યા છીએ। વર્તમાન લટના પહેલા તો 12 લકારને લાગનારા પ્રત્યય કોમન તિપ્તસ્થી સિપ્તસ્થ મિપસ મસ ઉપદેશ અવસ્થામાં સૂત્ર 3, 4, 78। પછી વર્તમાન લટમાં થયા તિતઃ અંતિ, સિથઃ થ, મિવહ મહ। બીજો લકાર લંગ લકાર, અનદ્યત અને લંગ, પરસ્મય પદ તતામ અન, સતમ ત, અમ વ મ। ત્રીજો લકાર લોટ લકાર, લોટ ચ। આમ 6 અર્થો થાય છે, પણ આપણે માત્ર વિધિ આજ્ઞાર્થ પ્રેરક આજ્ઞાર્થ કરીશું। સહેજ બુકમાં તમને હાઇલાઇટ કરી અને પછી આપણે પ્રત્યય બનાવીશું। લટ લકારના પ્રત્યયોમાં નીચે આવો, મારું કર્સર તમને જો દેખાય તો દેખાશે। ટીપ, સિપ, મિપ, બરાબર છે? ટીપ, સિપ, મિપ। માત્ર હલંત્યમ સૂત્રથી, માત્ર હલંત્યમ સૂત્રથી પની ત્રણેય જ સંજ્ઞા કરી દઈએ છીએ, પ્રત્યય બની જાય છે। પણ લટ લકાર વર્તમાન કાળ ટીસી મી થઈ જાય છે। પ્રથમ પુરુષ, મધ્યમ પુરુષ, ઉત્તમ પુરુષ એક વચન। પછી તસ થસ વસ મસ, તસ થસ વસ મસ પ્રથમ પુરુષ દ્વિવચન, મધ્યમ પુરુષ દ્વિવચન, ઉત્તમ પુરુષ દ્વિવચન ને બહુવચન। ચારે ચારમાં અંતે સકાર છે, દંત્ય સકાર, હલંત્યમ સૂત્રથી જાય, ઈત સંજ્ઞા થાય, પણ એના પછીનું તરત જ સૂત્ર, ત્રીજું સૂત્ર રોકી લે છે, નિષેધ કરે છે, ના પાડે છે। ન વિભક્તૌ તુસ્માહ, ન નિષેધ કરે છે, ના। વિભક્તૌ, વિભક્તૌ બે લકારોના પ્રત્યયો અને શુભ પ્રત્યયો અને તિંગ પ્રત્યયો, એમાં રહેલ ત વર્ગ બરાબર 5, તથા ધન, દંત્ય સકાર અને મકાર 7, તો ઈત સંજ્ઞાનો નિષેધ કરે છે, થશે નહીં। તો સસજ સ્વરૂહ ઋત્વ કરીએ છીએ, ર વત્તા ઉ, ર વત્તા ઉ, ઉપદેશ અવસ્થામાં છે, ઉપદેશ અજનાસિકિત, ત્રેસે ર, ખરવસાનો એ વિસર્જનીયથી આ ર જે છે રેપ કહીશું, એનો વિસર્ગ કરી દઈએ છીએ અને બની જાય છે તહ, થહ, વહ, મહ। તો અહીંયા જે ઋત્વ કર્યું છે
એ ઋતુમાં ઈતકરણનું સૂત્ર આપ્યું જ નહીં આપ્યું ને? આ તમને હું બતાવી રહ્યો છે એમાં, બરાબર છે. એટલે હું ઘણીવાર કહેતો હોઉં છું કે બુક મારા ચલાવ્યા પછી જોવી, બરાબર છે. તો આવું ક્યાંક વચ્ચે નહીં હોય. પછી આગળ જોઈએ તો થી અંત કરીએ છીએ, જનો અંત કરીએ છીએ, અને જમાં રહેલો ઈ છે તો અંતિ કરી દઈએ છીએ. થ અહીંયા આપ્યો છે, કોઈ સૂત્ર લાગુ પડતું નહીં. થ નો થ થઈ ગયા પૂરા. તી થ અંતિ સી થ થ મી વહ મહ. તેથી સીમી તહ થ વહ મહ અંતિ અને થ. પછી અહીંયા આત્મને પદ છે, પણ એ આપણે અત્યારે નથી લીધા. ત્રણ પ્રકારના પ્રત્યયો બને છે. અદંત અંગ આપણે કરી રહ્યા છીએ. અનદંત અંગ આવશે ત્યારે કરીશું. અને ત્રીજું અભ્યસ્ત અંગ આવે છે. અભ્યસ્ત અંગ આવે છે. આ ત્રણ પ્રકારના પ્રત્યયો બનશે. એમાંથી અદંત અંગ કરી રહ્યા છીએ આપણે. લંગ લકાર જોઈ ગયા છે. લંગ લકાર જોઈ ગયા છે. અનદ્યત અને લંગ નામકરણ છે, એમાં પણ ઈતકરણ થાય. લ હલંત બચે, લ હલંત બચે નામકરણમાં બારે બારમાં. તો આમાં પણ તમે વાંચશો, જ્યારે વાંચો ત્યારે તમને સીધું ઈતસ્ય જોવા મળે છે. સીધું ઈતસ્ય જોવા મળે છે. ઈતસ્ય ક્યારે આવ્યું એ આપણને ખબર છે, બરાબર છે. તી ને સી આમ તો તીપ ને સીપ છે ઉપદેશ અવસ્થામાં, પણ વર્તમાને લટની પ્રક્રિયા કર્યા પછી તી ને સી બચે છે. તો અહીંયા સીધું વાંચવા જાઓ તમે, ઈતસ્ય 3 4 100, સીધું વાંચવા જાઓ તો નવાને નહીં ખ્યાલ આવે, બરાબર છે. તો અહીંયા તમે પુસ્તક આ રીતે વાંચશો તો બેસે નહીં મગજમાં. પણ તી અને સી લાવ્યા પછી, કારણ કે એ પ્રક્રિયા તીપ ને સીપ માંથી તો કરવી પડશે ને, પછી આગળ આટલે સુધી પહોંચીશું. હવે તમાં રહેલ ઈ અને સમા રહેલ ઈ અને જીમાં રહેલ ઈ, જે જી છે ને જોનતઃ, પણ એ જોનતઃ કર્યા પછી અંતિ થશે. અને પછી ની વાત આવે ઈતસ્યથી ત્રણેયમાં ઈનો લોપ થાય. અને જી જોનતઃ છે એમાં અંતિ તો થાય છે, પણ પ્લસ એક બીજું સૂત્ર સંયોગાંતસ્ય લોપઃ, થી સંયોગનો અંતે તનો લોપ થયો અને બને અન, બરાબર. ત હલંત, સ હલંત અને અન બને. આવું તમને અહીંયા વાંચવા મળશે. છે સીધું? ઓકે. 3 4 101 આ બધું જોઈ ગયા છે, પણ તમને બુક બતાવી રહ્યો છું. તસ થસ મી પામ તાન તંતામહ, શરૂઆતના 4, તસ થસ થ મીપામ મીપ છે, તો ક્રમશઃ તામ તમ ત અને અમ એને ભેગું કરીએ તો તાન તંતામહ થઈ જાય છે. નીચે આપ્યું છે તસ નો તામ, થસ નો તમ, થ નો ત અને મીપ નો અમ, બરાબર છે. પછી વસ ને મસ, નિત્યમ ગીત 3 4 99, પહેલું તો એ આવી રહ્યું છે 99 ની દ્રષ્ટિએ, પેલા 100 અને 101 છે.
પણ પ્રત્યયનો ક્રમ પેલો છે. તો નિત્યમ ગીતથી અંગની સંજ્ઞા થાય તેવા લકારો હંમેશના માટે શું થઈ જાય છે? ઉત્તમ પુરુષમાં સકારનો લોપ થઈ જાય છે. 4 લકાર એવા આવશે, એમાંનો એક જ છે આપણી પાસે. અહીંયા એક આગળ આવી રહ્યો છે વિધિલિંગ. તો વ અને મ રહે છે, વસમસ માંથી વ અને મ રહે છે, તો પ્રત્યયો બની ગયા લંગ લકારના પરસ્મય પદના. તતામ અન સતમ ત અમ વ મ. ઓકે, એ જોઈ ગયા છે એટલે સીધું તમને બતાવી રહ્યો છું. આત્મને પદ આપણે જોયા નથી. પરસ્મય પદ પૂરા થાય પછી આત્મને પદ લઈશું. અહીંયા પણ આત્મને પદમાં પણ અદંત, અનદંત અને અભ્યસ્ત થશે. આપણે માત્ર અદંત કરીએ છીએ. લોટ લકાર આપણે જોઈ રહ્યા હતા. બરાબર છે? લોટ લકાર. આટલે સુધી છે, પણ એ હું તમને પ્રેક્ટિકલ કરી બતાવીશ લોટ લકારમાં. બરાબર છે? અહીંયા લખ્યું છે લોટનું નામકરણમાં પણ ઈતકરણ, તો લ હલંત જ બસશે, પણ અહીંયા ટ પાછળ છે ને એટલે ટની સંજ્ઞા થવાને કારણે ટીત લકાર છે. આપણી પાસે 4 લકારોમાંથી 2 ટીત છે અને 2 ગીત છે, લટ અને લોટ, અને 2 ગીત લંગ અને વિધિલિંગ. બરાબર છે? તો આ ટીત પ્રકારનો લકાર છે. તેવા 6 છે 10 માંથી. 4 ગીત છે. અચ્છા, અહીંયા સીધું સૂત્ર આપી દીધું એરુહુ. સીધું આપી દીધું એરુહુ. પણ એરુહુ ક્યારે લાગુ પડશે? પ્રક્રિયા કરવી પડશે ને આગલી ટીપમાંથી. ટીપ તસ જી સિપ થસ થ અને મીપ વસ મસ, પછી પ્રક્રિયા આગળ. અહીંયા સીધું એરુહુ છે. શું લખ્યું છે? લોટ લકાર કે ઈકાર કે સ્થાન પર ઉકાર આદેશ થાય છે. તી ટીપમાંથી છે, તો સીધો એરુહુ થયું. એરુહુ સૂત્રથી તમારે રહેલો ઈ જે છે એનો ઉ થઈ જશે, એટલે સીધું તું. બીજું જી માંથી જોનત અને જોનત માંથી અંતિ. તો અહીંયા પણ જે ઈ છે એનો પણ ઉ કરી દઈશું, પણ એરુહુ સૂત્રથી. એટલે બની જાય છે અંતુ. હું લખીને બતાવીશ. આ તો પછી સીધા જતા રહ્યા, ઉત્તમ પુરુષમાં જતા રહ્યા છે. એમાં 2 સૂત્રો કામ કરી રહ્યા છે. ત્રીજું લોટો લંગવત પણ કામ કરી રહ્યું છે. હજી છે આ બી લોટો લંગવત છે. આ હજી આપણે બાકી છે, તો એ બાકી છે. તો એ તાતંગ આવી ગયું છે, પણ ફરી પાછા લઈ લઈશું. પણ હું ફરીથી પાછો આને લોટ લકારને પ્રેક્ટિકલ તમને બતાવું છું. નવેસરથી હું ફરીથી બતાવીશ તમને, જેથી તમને વધારે ખ્યાલ આવે. મૂળ ઉપદેશ અવસ્થામાં 3 4 78 નંબરનું સૂત્ર ટીપ તસ જી સિપ થસ થ મીપ વસ મસ 9 થઈ ગયા. પ્રથમ પુરુષ એક વચન ટીપ, દ્વિવચન તસ, બહુવચન જી. એ રીતે મધ્યમ પુરુષ એક વચન સિપ,
દ્વિવચન થસ, બહુવચન થ. ઉત્તમ પુરુષ એકવચન મીપ, દ્વિવચન વસ, બહુવચન મસ. બરાબર. 12 લકારને કોમન. અચ્છા, પછી આપણે આમાં સૌથી પહેલું કાર્ય હિતકરણ કરવાનું. સૌથી પહેલા કાર્ય હિતકરણ. તો આમાં જોઈએ, નજર કરીએ તો માત્ર 3 પદ જશે, બીજું કોઈ જવાનું નથી. પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીએ છીએ. તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ. સાથે સાથે પની સંજ્ઞા થવાને કારણે નામકરણ પિત્ત. આ પ્રત્યય જે છે એ કેવા પ્રકારનો તી, સી ને મી જે બચ્યા છે એ પિત્ત પ્રત્યય થયા. અને બાકીનામાં પ જ નહીં તો એ અપિત્ત બની ગયા. અપિત્ત બની ગયા. બરાબર છે. આગળ આવશે સમજવાનું. તો તીસી મી તો બની ગયા, બીજા કોઈ વિકલ્પ છે નહીં આપણી પાસે. સ છે, હલંત્યમથી જાય પણ રોકી લે છે. નહી ભક્તો તુસ્મહા, થશે નહીં. બરાબર છે. ઓકે. લોટ લકાર આપણે જોઈ રહ્યા છીએ. લોટ લકાર. તો હવે પહેલું જ આટલું કર્યા પછી ઈ તશ્ચ. બતાવવાની જરૂર પડે તો કહેજો મને, હું બતાવીશ પાછો ખોલીને અષ્ટાધ્યાયમાં. ઈ તશ્ચ. શું કે છે ઈ તશ્ચ? તો કે આમ જોવા જઈએ તો જ્યાં જ્યાં ઈ છે ત્યાં ત્યાં લાગુ પડે. તો કેટલી જગ્યાએ છે? 4 જગ્યાએ છે. પણ કરવાના છીએ 3 જગ્યાએ. 3 જગ્યાએ. બરાબર છે. તો એ કરવા જઈએ તો ત હલન થઈ ગયો, શ હલન થઈ ગયો, આ બાજુ જ હલન થઈ જાય. આવું થાય કરવા જઈએ તો. બરાબર છે. પણ ટી, સી કે જી એને સીધા શું કરીશું? એ રૂહુ. તો અહીંયા છૂટું પાડીએ તો એ હે ઉહુ આવું છે. ઈનું ષષ્ઠી વિભક્તિ એક વચન રૂપ એ હે થાય છે. તો એનો અર્થ કરીશું ઈ નો. નોનીનું નામ ઈ નો. શું કરીશું? ઉ કરીશું. પ્રથમ વિભક્તિ એક વચન. એ હે ઉહુ બરાબર એરુહુ. ઓકે. તો તી ની જગ્યાએ સીધો આપણે શું કરી દઈએ? તું કરી દીધું. સી જે છે એમાં શું થઈ જાય? કરવા જઈએ તો શું થઈ જાય? પછી જીમાં જુ થઈ જાય. પણ સીધું નહીં થાય. અહીંયા તું સુધી બરાબર છે. પણ જ્યાં જ્યાં છ હોય ત્યાં ત્યાં અંત થઈ જશે. બરાબર છે. અને ઈ છે આમ અંતમાં હલન થાય. પણ ઈ છે તો અંતિ કરવું પડશે પહેલા. અંત સૂત્રથી અંત અને ઈ જે છે લઈ લઈએ અંદર એટલે અંતિ થઈ જાય. પછી એ રૂહુ લાગશે. તો હવે થઈ જશે અંતુ. બરાબર છે. આ સી માટે અલગ સૂત્ર છે. બરાબર છે. હું પછી ખોલીને બતાવું. પછી તસ, થસ, થ અને મીપ. અહીંયા અત્યારે કરવાની જરૂર નથી. પણ હલંત્યમ બરાબર છે. અહીંયા જરૂર પડશે અને અહીંયા પણ જરૂર પડશે.
બે જગ્યાએ. પણ લોટો લંગવત સૂચના, એ સૂચના લગાડીએ તો 9 ને લાગે, 9 ને લાગે, પણ જ્યાં જ્યાં નવા સૂત્રો આવે છે ત્યાં નહીં લગાડવા. અચ્છા, તો લોટો લંગવતમાં શું કર્યું હતું? તો કે તસનો તામ, થસનો તમ, થનો ત અને મીપનો અમ. સીધું જ, સીધું જ. સીધું કરીએ તો પને હલંત્યમથી પણ કરવાની જરૂર નથી. આ તો વાત કોની થઈ હતી? લંગ લકારની. આ લંગ લકારની થઈ હતી. બરાબર છે. પણ આપણને લોટો લંગવતમાં આ મીપને નહીં લાગુ પડે, નહીં લાગુ પડે. તો ખાલી મી રહેશે, પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે, કારણ કે ત્યાં બીજું સૂત્ર છે એટલા માટે. બતાવું જ પછી. તો 3 જ સધાયા, તામ, તમ, ત. આ સધાઈ ગયા લોટો લંગવતથી. હજી બીજા 2 સધાશે સીધા, લોટો લંગવત, વસ ને મસ. પણ ત્યાં લંગ લકારમાં જે સૂત્ર હતું એ જ લઈશું. નિત્યમ કીતઃ. શું કરે છે? હંમેશા સનો લોપ કરે છે. વ ને મ રહ્યા, વ ને મ રહ્યા. પણ આ વ અને મ આવવાથી અડધું કામ થયું, અડધું જ થયું. હજી બાકી રહેશે. એટલે ટૂંકમાં આમાં લોટો લંગવત, અને લોટો લંગવત એટલે કે નિત્યમ ગીતઃ, આટલું થશે. પણ હજી ઉમેરવું પડશે, ઉમેરીએ પછી. તો આટલે સુધી લગભગ આપણે આવ્યા હતા. અંતિ બાકી હતું, પૂરું કરી દીધું 13 થી. બરાબર છે. તો અત્યારે પ્રત્યય તું બન્યો, તામ બન્યો, અંતુ બન્યો, તમ બન્યો અને ત બન્યો. બરાબર છે. પણ હવે એક વિકલ્પ તુંમાં છે એ પણ જોઈ ગયા હતા. તો હ્યોસ્તાતંગ આશીષી અન્યતરસ્યામ, આવું સૂત્ર હતું. તો હ્યોસ્તાતંગ આશીષી અન્યતરસ્યામ થી તાતંગ નો આદેશ થતો હતો. વિકલ્પ, અન્યતરસ્યામ નો અર્થ વિકલ્પ, અથવામાં. તો તુની જગ્યાએ આપણે તાત, પણ મૂળ છે તાતંગ. અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા ત માં રહેલા ઉચ્ચારણા છે એટલે ત હલન થઈ ગયો, તાત થઈ ગયો. એ જ તાત બેઠો નીચે પણ આવી રહ્યો છે. પણ સી જે છે એ હવે મારે બતાવવાનું છે. તો અહીંયાથી હવે નવી શરૂઆત કરીએ. હવે સી, પ તો ગયો હલંત્યમ સૂત્રથી, પણ સી રહ્યો ને, એના માટે એક આગલું સૂત્ર આવીએ છીએ. શેર્હ્ય પિચ્ચ. ત્રણ 4 87. આપણા ખજાનામાં ખજાનો એવો છે કે વાપરવાથી વધશે. આ ખજાનો વાપરવાથી વધે, બાકીનો બધો ખજાનો વાપરવાથી ઘટે. બરાબર. તો આપણા ખજાનામાં એક ઉમેરો કરીએ. કોને? શેર્હ્ય. શેર્હ્ય પિચ્ચ દેખાય છે ને, એને છૂટું પાડીએ. હવે નીચે છે જ શેર્હ્ય પિચ્ચ. શેર્હ્ય પિચ્ચ. ઓકે. પદછેદમાં આવીએ સમજવા માટે. સે હે શું દેખાય છે?
સેહે વિસર્ગ, બરાબર છે. પછી લખ્યું છે ષષ્ઠી એક વચન, આવું લખ્યું છે ને. જ્યાં જ્યાં ષષ્ઠી આવે ત્યાં આપણે શું કરીએ છીએ? પ્રથમાનો યોગ. ષષ્ઠી સ્થાને યોગા સૂત્ર લગાવીને પ્રથમા વિભક્તિમાં જે હોય એનો યોગ કરીએ છીએ. આ આપણો સિદ્ધાંત, નિયમ, સિદ્ધાંત, મેથડ. તો અહીંયા સેહે બન્યું છે, ષષ્ઠી એક વચન બન્યું છે, નોનીનું ના, ગુજરાતીમાં નોનીનું ના. પણ કોનું બન્યું? કોનું બન્યું? સેહે રૂપ કોણ? સહનું નહીં બન્યું, પણ આપણી પાસે પ્રત્યય કયો બચ્યો તો મધ્યમ પુરુષ એક વચનમાં? તમને હું મદદ કરી રહ્યો છું. સી. બિલકુલ વાત, સાચી વાત. તો સી નું રૂપ બને સેહે, ષષ્ઠી એક વચન. કોનું રૂપ બને? સી નું. શું બને? સેહે. તો અર્થ શું કરીશું ગુજરાતીમાં? સેહે નો અર્થ શું કરીશું હવે? સીનું. સીનું, સીનો, સીના, નોનીનું ના પાછળ લગાવી દઈએ. સીની પાછળ નોનીનું ના લગાવી દઈએ, બરાબર છે. સરનામ હોય તો રોરી રૂડા, મારો, મારી, મારું, મારા. આ બે જ વિકલ્પ છે આપણી પાસે અર્થ કરવાનો. ઓકે. પ્લસ અહીંયા ષષ્ઠી સ્થાને યોગા, એની જગ્યાએ જે પ્રથમ વિભક્તિમાં હોય એનો યોગ કરીશું. અચ્છા, તો સી નો આવો અર્થ થાય. સી નો. હવે અહીંયા પ્રથમ વિભક્તિમાં કોણ છે? આગળ કોણ દેખાય છે? હી દેખાય છે. રસોઈ હી દેખાય છે. નીચે પદ છેદમાં આરતી જોશી, આરતી એક તમારી સામે આરતી બેઠી છે. આરતી હી દેખાય છે? નીલમ દેખાય છે ને? હા. તો એ લુપ્ત વિભક્તિકમ એમ કહ્યું છે, એ પ્રથમા વિભક્તિનો જ એક ભાગ છે, હી. તો સી નો હી કરી દેવાનો છે, સીધો આદેશ કરી દેવાનો છે. શું કરી દઈશું? આદેશ. આદેશ કરી દઈશું. કયા સૂત્રથી? શેર્હ્ય પિચ્ચ. વળી હજી છૂટું પાડવાનું છે એમાં. આ શેર્હ્ય પિચ્ચ એક જ પદ દેખાય છે ને? પદો કેટલા છે? 4 છે. કેટલા છે? 4 છે. ઉપર દેખાય એક જ. આ આપણી સંસ્કૃત ભાષાની વિશેષતા છે. કાદંબરી જેવી બુકમાં 10 પાના સુધી એક જ લીટી, 10 પાના સુધી એક જ લીટી, યાની એક જ પદ. આવો જાદુ સંસ્કૃતમાં છે. અચ્છા, આવીએ તો 2 થઈ ગયા, સેહે અને હી. સેહે જે એ સી નો અર્થ કરીશું તો સી નો શું કરી દેવાનો છે? હી કરી દેવાનો છે. ક્લિયર આટલું? પણ એ હી ની ઓળખ જે છે બદલાઈ જાય છે. કઈ ઓળખ બદલાઈ જાય છે? તો અહીંયા લખે છે અપિત. શું લખે છે? અપિત. જ્યાં સુધી સી હતો ત્યાં સુધી એ પિત હતો, કારણ કે આપણે શીત હતો પની સંજ્ઞા કરી હતી ને અલંત્યમથી. તો ત્યાં સુધી સી એ હલાદીપિત હતો. આદિમાં હલ સ વત્તા ઈ બરાબર સી થાય ને? પણ એ પ્રત્યયમાં આપણે પની સંજ્ઞા કરી દીધી એટલે પિત હતો. પણ હવે સીને ઉડાડી દીધો. આદેશ શત્રુવત, શત્રુવત. સીને કાઢી મૂક્યો. આગમ નથી. આગમ હોય તો રહેવા દે અને બેસાડવું પડે આગળ પાછળ વચ્ચે.
પણ આ તો આદેશ છે, દુશ્મન છે. એટલે સિંહને ઘરમાંથી કાઢી મૂક્યો અને હી આવીને બેસી ગયો. પણ એ હી અપિત બની ગયો. પિત્ત જે દેખાય ને ઉપર વાંચીશું તો, ઉપર વાંચશું તો પિત્ત દેખાશે, પણ એને છૂટું પાડવાથી એ શું છે? અપિત છે. સેહે હી અપિત. આ અપિત પ્રત્યય બની ગયો. પિત્ત હોય તો ગુણ થાય અને અપિત હોય તો ગુણ નહીં થાય, નિષેધ થશે, એ આગળ આવશે. હી લાગવાથી ગુણ થશે નહીં, અપિત થઈ ગયો, ગીતવત થઈ ગયો. અચ્છા, પછી ચ તો અવ્યય છે. અનુવૃત્તિ લોટ લકાર 85 માંથી. આ 87મું સૂત્ર છે. નીચે આવે હજી કામ પૂરું નહીં થયું. આ હીનું કામ પૂરું નહીં થયું. આપણે પ્રત્યય બનાવી રહ્યા છે પરસ્મય પદ લોટ લકાર અને અદંત અંગ. અદંત અંગ ધાતુ અને વિકરણ પ્રત્યય બેને જોડીએ ત્યારે અંતે અ રહે, એને અદંત અંગ કહીએ. એવા 4 ગણ છે, કારણ કે વિકરણ તો ગણ પ્રમાણે લાગે. 1, 4, 6, 10 અને 1700 ધાતુ છે. એમાં અંતે વિકરણ પ્રત્યય લગાવ્યા પછી અ રહેશે. એ બધા અદંત અંગ. તો આટલા 1700 ધાતુને અદંત અંગના પ્રત્યયો લાગશે. અને 230 વધ્યા 6 ગણમાં એ અનદંત અંગના પ્રત્યયો લાગશે. અત્યારે અદંત અંગના કરી રહ્યા છીએ. અનદંતનો જ એક ભાગ અભ્યસ્ત છે, પણ ધાતુ દ્વિત્વ અભ્યાસ કાર્ય થશે. એ આવશે ત્યારે જોઈશું. અત્યારે માત્ર અદંત અંગ, પરસ્મય પદના પ્રત્યય. અચ્છા, તો હીને અપિત બનાવી દીધો, પણ એ હી પ્રત્યય બન્યો એ અનદંત અંગનો બન્યો. કોનો બન્યો? અનદંત અંગનો બન્યો. આપણે અદંત અંગનો બનાવવાનો છે. એક સૂત્ર હજી આવશે એમાં. પેલા આને સ્પષ્ટતા કરી લઈએ બરાબર. લોટ લકારે છે સીપ પ્રત્યય છે અપિત હી આદેશ ભવતી. બરાબર છે? લોટ લકારમાં સીપ પ્રત્યય છે એ હી આદેશ થઈ જશે, સી માંથી સીધો હી થઈ જશે. સીપમાંથી આપણે સી લાવ્યા હતા અને હવે સીને શેર્ય પિચ્ચથી હી આદેશ કરી દીધો અને અપિત બની ગયો. મધ્યમ પુરુષ એક વચનસ્ય યહ સિપ પ્રત્યય તસ્ય લોટ લકારસ્ય વિષય હિ આદેશ ભવતિ સચ અપિત અસ્તિ યથા. પછી યથામ નહીં જવું, આપણે યથામાં આપણે જવું નથી. જ્ઞાતવ્યમાં જરા જઈએ. સિપ પ્રત્યય પિત અસ્તિ. મેં જે તમને વાત કરીએ જ, જ્યાં સુધી સી હતો ત્યાં સુધી પિત હતો. અતઃ અસ્મિન સૂત્રે હિ ઇત્યસ્ય અપિત ગુણધર્મ નિર્દિષ્ટ અસ્તિ. પણ સી નું અસ્તિત્વ જ ના રહ્યું અને હી લાગુ પડી ગયો, આદેશ થઈ ગયો. કેવલમ શેર્હિ વદામહ ચેત હિ પ્રત્યય અપી પિત ભવેત. येन अंगस्य गुणादेशस्य प्रसक्ति स्यात् तत् मा भूत अतः अत्र हि प्रत्यय अपित निर्दिष्ट अस्ति. શું કે છે કે ચોખવટ કરવી પડી અપિતની, નહીં તો એ પિત જ ગણાઈ જાત, એમ કેવું છે. અપિતત્વાત સાર્વધાતુકમ અપિત સૂત્ર છે. સાર્વધાતુકમ અપિત, જે અપિત આમ તો
સાર્વધાતુ કોને કહેતા હતા? તો કે તિંગ સિત સાર્વધાતુકમ. તિંગ 4 લકારને લાગે, તિંગ બરાબર 9 18, અને સની સંજ્ઞા થતી હોય તાલવ્ય શની, દંત્ય નહીં, તો એ સિત પ્રત્યય બધા એ સાર્વધાતુક ગણાય છે. અને બાકીના જે અપિત છે, પિત અપિત, સાર્વધાતુકમ અપિત, જ્યાં પની સંજ્ઞા થતી જ નહીં, સાર્વધાતુક છે, કારણ કે 4 લકારને લાગશે. અચ્છા, ઇતિ અને અયમ પ્રત્યય ગીતવત ભવતી. આ ગીતવત જે છે ને લખ્યું છે ને, અંગ ગીતવત ભવતી, અહીંયા આ રહી, એમાં અંગની ઈત સંજ્ઞા થાય એને ગીતવત કહીએ. પણ 99 પ્રત્યયોમાં ક્યાંય અંગની ઈત સંજ્ઞા નથી થવાની, એ બી તમને કહી દઉં. પણ અતિદેશથી એ ગીતવત થઈ જાય છે. ક્યારે? અપિત થવાના કારણે. અપિત થવાના કારણે કેમ? તો કે અંગની ઈત સંજ્ઞા થાય એવા પ્રત્યયોનો જે પ્રક્રિયા થવાની છે એવી જ પ્રક્રિયા અપિતમાં થવાની છે, એટલે એને ગીતવત કરી દે છે. શોર્ટકટ રસ્તો બતાવી દે છે. એ આગળ હું તમને 5 રસ્તા બતાવીશ, 5માંથી 3 રસ્તા કરવાના છે, 2 ઓછા કરી દેવાના છે એના માટે. અને ગુણ નહીં કરવા દે એનું સૂત્ર છે 1-1-5 શરૂઆતનું, 1-1-5 શરૂઆતનું, કેમ ઇતિ ચ. એ સૂત્ર ગીતવત થઈ જવાના કારણે ગુણનો નિષેધ કરશે. એ આગળ આવશે, અત્યારે જરૂર નહીં, પણ અહીંયા મૂક્યું છે એટલે તમને. કિમિતિમાં 3 વર્ણો છે, દેખાશે 2, દેખાશે 2, બરાબર? એ જે તે વખતે જઈશું. તો અહીંયા કની સંજ્ઞા થાય, અંગની સંજ્ઞા થાય અને ગની સંજ્ઞા થાય. આવા 3 વર્ણો છે આમાં કિમિતિ છે સૂત્રમાં. અને એ ત્રણેયની જ્યાં જ્યાં ઈત સંજ્ઞા થશે ત્યાં ગુણનો નિષેધ કરશે. આ જ સૂત્ર ના પાડી દેશે, ગુણ કરવો નહીં, ગીતવત થઈ ગયું, ગીતવત થઈ ગયું. એટલા માટે, એના માટે આપણે માત્ર અત્યારે પ્રત્યય બનાવી રહ્યા છીએ. સી નો હી બનાવી દીધો, અને હી બનાવ્યા પછી પણ એ હી અપિત તો બન્યો, પણ અનદંત અંગનો બન્યો. કોનો બન્યો? અનદંત અંગનો બન્યો. આપણે બનાવવાના છે અદંત અંગનું. તો પૂરું કરીએ એને. પૂરું કરવામાં શું કરીશું? એક સૂત્ર લાગુ પાડીશું, એક સૂત્ર લાગુ પાડીશું, પણ પ્રત્યય રહેશે નહીં, હી રહેશે નહીં. હી રહેશે પણ ક્યાં સુધી? અનદંત અંગમાં. અદંત અંગમાં હી રહેશે નહીં. પણ હી કાઢવા માટે સીધો સૂત્ર પર લઈ જાઉં છું. જો કે બદલવાનું નતું મારે. આવ્યું કે નહીં? આવ્યું. અહીંયા જ આવી જઈએ સીધા. આ જે હી છે ને, આવી તો ગયો શેર્ય પિચ્ચથી, અને અપિત પણ બની ગયો અનદંત અંગ માટે. પણ આપણે અદંત અંગ બનાવવાનું છે. તો હવે હી તો આવ્યો તો, પણ એને કાઢી મૂકીએ. શું કરીએ? કાઢી મૂકીએ. કાઢી મૂકીએ. 6 4 105. અતો હે હે, અતો હે હે, અતો હે હે. સમજીએ. અતો હે હે. નીચે ઓનો વિસર્ગ થઈ ગયો છે, એ સંધિમાં આવશે. અત્યારે ચર્ચા પણ હું નહીં કરું. અતઃ પંચમી એક વચન, પંચમી ષષ્ઠી સરખા રૂપો થાય. પણ આ કોનું રૂપ બન્યું એ આપણા માટે બહુ મહત્વનું છે. અતઃ રૂપ કોનું બન્યું? કયો મૂર્તિઓ છે તો એનું અતઃ બની ગયું? તો મૂર્તિઓ છે અથ. કોણ છે? અથ. અને અતમાં તપરકરણ છે. તત્કાલસ્ય, તપરસ તત્કાલસ્ય.
સૂત્ર. એટલે અ બચ્યો અને એ આતનો કે આનો અર્થ કરીશું અદંત અંગ. શું અર્થ કરીશું? અદંત અંગ. કેવી લાઘવતા વાપરે છે, શોર્ટકટ. અદંત અંગ અતઃ. તો અદંત અંગમાં હે આ હે કોનું રૂપ છે? ષષ્ઠી એકવચન છે ને, ષષ્ઠી એકવચન છે. તો આપણે ગુજરાતીમાં તો નોની નુના. હવે લાઈટ થાય છે નીલમબેન? હા. કોનું છે રૂપ? અનુ. હી નું. આપણી પાસે હી છે ને, બચ્યો તો હી. તો કે છે કે જે હી છે એ હી નો આટલો અર્થ થાય. અદંત અંગમાં હી નો, પણ પછી શું? અધૂરું રહ્યું. સૂત્ર તો આટલું જ કે છે. અનુવૃત્તિ જોવી પડે. ઉપરથી કોને લાવવાનું છે તો અર્થ પૂરો થશે. કિમિતિ છે તો બરાબર છે, પણ લુક જે છે 6 4 104 એટલે આગલું સૂત્ર આ પાંચમું છે, એમાંથી લુક જોડી દેવાનું છે. તો હવે લુક શું કે છે એ ખબર છે તમને? લુક 4 આવા શબ્દો આપે છે કે જેનો અર્થ એક જ થાય છે. લુક, શ્લુ, લુક અને લોપ. આવું એક સૂત્ર છે આખું. લોપ તો આપણે જાણીએ છીએ, એક વર્ણનો લોપ કરે છે. શ્લુ આખા પ્રત્યયનો લોપ કરે છે. અને અહીંયા લુક છે, અહીંયા લુક છે. લુકનો અર્થ પણ લોપ જ કરવાનો છે. શું અર્થ કરીશું? લોપ કરવાનો છે. તો હવે અદંત અંગમાં અતઃનો અર્થ જે હી હતો, આમ તો અનદંત અંગમાં હી, તો એ અદંત અંગમાં હે યાની હીનો શું કરીશું? લુક, લોપ કરી દઈશું. ગયો. પણ કયા સૂત્રથી? અતો હે. આ નવો ખજાનો. આગળ શેર્ય પિચ્ય. હવે એક વધ્યું. અતો હે થી હીનો લુક યાની લોપ કરી દઈશું. હવે કોઈ બચ્યું? હવે કઈ બચ્યું? કાંઈ બચ્યું નહીં. લોપ થઈ ગયો. એટલે કે અદંત અંગમાં કોઈ પ્રત્યય લાગુ પડતો નથી. લાગુ પડતો નથી એટલે હીનો લોપ થઈ ગયો. શું થઈ ગયું? હીનો લોપ થઈ ગયો. આગળ આવશે લોપ થવા છતાં પણ પોતાનું કાર્ય કરતો જાય છે. પ્રત્યય લોપે પ્રત્યય લક્ષણમ આવું સૂત્ર આવે છે. આવશે ત્યારે તમને હું બતાવીશ, જરૂર પડે ત્યારે. પ્રત્યય લોપે, પ્રત્યયનો જ્યારે લોપ થાય છે, પ્રત્યય લોપે પ્રત્યય લક્ષણમ, ત્યારે જે પ્રત્યયનું લક્ષણ છે એને જે કંઈ કરવાનું છે તો એ કરીને જ જશે. ભલે લોપ થઈ જાય પણ પોતાનું કાર્ય કરતો જશે. આવું આગળ આવશે. પ્રત્યય લોપે પ્રત્યય લક્ષણમ સૂત્ર આવું છે. જરૂર પડે તો તમને આગળ ત્યાં લઈશું એને. તો અહીંયા કોઈ પ્રત્યય બચ્યો નહીં. સીપમાંથી સી માંથી શેર્ય પિચ્ચથી હી બન્યો ખરો, પણ અનદંત અંગનો યાની જ્યારે 230 ધાતુઓને લઈશું ત્યારે હી લઈશું. પણ અદંત અંગ 1700 ધાતુ આવશે ત્યારે હીનો પણ લોપ થઈ જશે. અતો હે સૂત્રથી કઈ બચ્યું નહીં. અને કઈ ના બચે તો પછી આપણે બીજો તમને રસ્તો બતાવું. રસ્તો બતાવું ને? નથી તમ ત. શું કહીશું? આ પ્રત્યયને શું કહીશું? નથી, છે જ નહીં, જતો રહ્યો. તમ તો છે ને દ્વિવચનમાં બનાવ્યો ને આપણે, અને ત પણ બનાવ્યો ને. નથી તમ ત. શું નામ બાજુમાં?
એની બરાબર છે. કરું કયા ધોરણમાં? ફોર્થ. ફોર્થ બરાબર, હજી વાર છે. ઓકે. અચ્છા, તો નથી તમતા થઈ ગયું આ તો. પણ નથી કરવા માટે સીપ. સીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા રહ્યો સી, અને સી માંથી હી. શેર્ય પિત્ચ. હવે જયારે હી રહેશે ને ત્યારે એ અપિત જ રહેશે. બરાબર છે. પણ હી ગયો અતો હે હે થી. અતો હે હે થી અદંત અંગમાં હીનો લોપ. પણ એમને એમ નહીં કરવાનું. આપણે ઘરમાંથી કશું જ નહીં કાઢવાનું. ઘરમાંથી એક અંશ પણ નહીં કાઢવાનો. સૂત્ર આપી દીધું અતો હે હે અદંત અંગમાં જે હી છે એનો લુક્યાની લોપ થઈ જાય છે. ક્લિયર? અતો હે હે. પરિણામે નથી તમતા. તુતામંતુ ઉપર તુતામંતુ કરી દીધું. નથી તમતા. 6 થઈ ગયા. 3 બાકી. 3 બાકી. 3 બાકીમાં આવી જાય ઉત્તમ પુરુષમાં આવી જાય ને હવે. નીલમબેન સર હજી આનું થશે ને એ તો કે નહીં થાય નથી જ અંદર. હવે પૂરું થઈ ગયું, ત્યાં કશું ના રહ્યું. પણ કાઢવા માટે આ સૂત્રો તો પ્રયોગ કરવો પડશે. અચ્છા, સી બચ્યો તો આપણી પાસે, અને સી માંથી આપણે શેર્ય પિચ્ચ થી આખા સી ને હી લાવી દીધો હતો, પણ શેર્ય પિચ્ચ થી અને અપિત બની ગયો. પણ એ અનદંત અંગનો પ્રત્યય છે. 230 ધાતુમાં લાગુ પડશે, 1700 માં લાગુ નહીં પડે. 1 4 6 10 ગણના ધાતુઓ છે, એમાં હી નહીં લાગુ પડે. બાકીના 6 માં લાગુ પડશે. તો હવે અતો હે હે થી હીનો લોપ કરી દીધો, લુપ કરી દીધો, એટલે શૂન્ય અવકાશ થઈ ગયો, 0 થઈ ગયું. બરાબર છે. પણ એ 0 પણ કામ કરશે આગળ, એ આવશે ત્યારે હું બતાવીશ. પણ અત્યારે બિલકુલ નથી. અને આ તમ તો છે, અને અહીંયા ત પણ છે, એ આપણે બનાવી દીધા હતા. 6 થઈ ગયા. આવી જઈએ હવે મીપ બસ મસમાં અડધું કરીને અડધી રસોઈ. હા, આપણે સેહે હતો એ સેહે થી ઈ બન્યો ને. શેર્ય પિચ્ચ થી સેહે, પછી સી. ત્યાં ફરી બતાવી દઉં સૂત્ર. એટલે સાહેબ સેહે કયા ગયો જતો રે સેહે. સેહે નો અર્થ સી નો એવો કરવાનો છે. હા બરોબર સમજાઈ ગયું. પણ એ સી નો શું લાવ્યા હતા? હી લાવ્યા હતા. હમ. અને હી લાવ્યા પછી હી કામ કરે, પણ અનદંત અંગમાં કરશે. 230 ધાતુમાં કરશે, પણ 1700 ધાતુમાં એનો લોપ થઈ જશે. નહીં કરે પણ એ લોપ કરવા માટેનું સૂત્ર અતો હે હે. તો હે ક્લિયર? ક્લિયર. લોટ લકાર પરસ્મય પદમાં 6 આપણે સાધી દીધા. આવી આગળ જોશી આરતી. બરાબર છે. હા સર. હા પ્રભુભાઈ. હા સર. હા, નીચે અડધી રસોઈ બનાવી છે, અડધી બાકી છે. પૂરી કરીએ. મીપ વસ મસ હતા. બરાબર છે. એમાંથી મીપમાં પણ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા લાગુ પડશે. પેલામાં તો લોટો લંગવતમાં આમ થતો હતો, એ અહીંયા લેવાનું નથી, પણ પની સંજ્ઞા કરીશું. તો મી રે છે, બચે છે મી. બરાબર છે.
આ બાજુ વ બચ્યો, આ બાજુ મ બચ્યો, પણ નિત્યમ ગીતાથી સ ગયો, લોટો લંગવત. બરાબર છે. હવે મી ને વ ને મ જે છે એમાં આ મી છે એમાં બે સૂત્રો કામ કરી રહ્યા છે. હું એક સૂત્ર પર હવે આવું છું, પછી વસ મસ ને લઈએ. ઓહ, 3 4 ને 82 સૂત્ર દેખાય છે, બહુ નાનકડું દેખાય છે. मेर्निहि 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 ઓકે, મેરનિહિ છૂટું પાડી દઈએ. દેખાય એક પણ છે બે. મે હે ષષ્ઠી એક વચન દેખાય છે. ફરી પાછો પ્રશ્ન, શું કોનું? મીનું. મેહે કોનું? નીલમબેન, મી. મીનું. મી ક્યાં હતો? ઉત્તમ પુરુષ મીપમાં. પતો ગયો હલંત્યમ સૂત્રથી. બરાબર છે. મી બચ્યો તો. હવે એ મી ને અહીંયા ષષ્ઠી છે, એ જ મી નું રૂપ મેહે બન્યું. સી નું સેહે, હી નું હે, અને ષષ્ઠી આવે તો પ્રથમાનો યોગ. હા, ષષ્ઠી સ્થાને યોગા, એ આપણું સૂત્ર છે. ષષ્ઠી સ્થાને યોગા. તો જે પ્રથમામાં હોય એ જ સૂત્રમાં, તો એનો યોગ કરી દેવાનો એની જગ્યાએ. તો શું કરી દઈશું? આ નિહિ પ્રથમા એક વચન જે છે ને એનો અર્થ ખાલી કરીશું ની, વિસર્ગ કાઢી લેવાનો. વિસર્ગ તો અર્થ કરવા માટે છે નિહિ, પણ શું બની જશે? ની, એકલો ની. લોટ લસ્ય મેહની લોટ લકારસ્ય મીપ ઇત્યસ્ય ની આદેશ ભવતી. उत्तम पुरुष एक वचन से यह મી પ્રત્યય તस्य લોટ લકારસ્ય વિશે હરેર સૂત્ર ની આદેશ ભવતી. પછી પટ તો આપણે કરીશું, પણ મી એકલો ક્યારે રે? પને કાઢશું તો થાય ને, નહીં તો મીપ એવું કરવું પડે. પણ મીપ તો સૂત્રમાં છે જ નહીં. સૂત્રમાં તો મેહે નિહિ છે, મેર નિહિ છે. એટલે પ હલંત્યમ થી કાઢ્યા પછી મી બચે. ઈતકરણ તો પહેલું જ કામ, એટલે મી બચ્યો હતું. પછી મેર નિહિ સૂત્રથી મી ની જગ્યાએ આદેશ કરી દઈએ છીએ. શત્રુવત છે, કાઢી મૂક્યો. કોને કાઢી મૂક્યો? મીને કાઢી મૂક્યો, મી પ્રત્યયને કાઢી મૂક્યો. હવે જ્યારે મીને કાઢી મૂકે છે ત્યારે એક બીજો પ્રશ્ન આવ્યો. શું પ્રશ્ન આવ્યો ખબર? હવે જ્યારે ની બેસે છે, મી કાઢી નાખ્યો. મી જ્યાં સુધી હતો ત્યાં સુધી એ પિત્ત હતો. શું હતો? કારણ કે પની સંજ્ઞા કરી હતી. પણ મી જ જતો રહ્યો એટલે ની અપિત બની ગયો. ની અપિત બની ગયો. હજી પૂરું થયું નહીં, પૂરું થયું નહીં કામ. મીપ માંથી મી લાવ્યા, મી માંથી ની લાવ્યા, મેર નિહિ થી, અને સાથે અપિત બની ગયો. એક સૂત્ર હવે લઈ લઉં જે 3 ને ભણી નાખશે. યા લાગુ પડશે. આમ 6 ને લાગુ પડે છે, પણ આત્મનેપદ આપણે ગયા નથી. હવે જે સૂત્ર હું લાવીશ એ 6 ને લાગુ પાડશે એક સાથે, પણ આપણે અહીંયા 3માં કામ કરશે. લાવી દઈએ હવે, ત્યારે પૂરું થશે. અને સાથે સાથે પેલા 2 બાકી રહ્યા છે વનમાં, એ સધાઈ જશે. તો ની સુધી આવ્યા. ઓકે, 3 4 92
આડુતમસ્ય પિચ્ચ આડુત્તમસ્ય પિચ્ચ આડુત્તમસ્ય પિચ્ચ આડુત્તમસ્ય પિચ્ચ આ સમજીએ એટલે 3 સમજાઈ જશે. આમ 6 સમજાશે, પણ આત્મનેપદના 3 લીધા નથી. ત્યાં પણ કામ કરશે. છૂટું પાડીએ નીચે પદછેદ આડું દેખાય ને, આડું દેખાય છે ને ઉપર, એમાં છૂટું પાડી દઈએ તો 8 ટ હલંત, ટ હલંત પ્રથમા એક વચન, પછી આગળ જઈએ તો ઉત્તમસ્ય, સ્ય રામસ્ય, ઉત્તમસ્ય ઉત્તમ ષષ્ઠી એક વચન, પણ કોનું? ઉત્તમનું. પણ હજી અહીંયા એક ઉમેરીશું, ઉત્તમ પુરુષ. પુરુષ કયો છે આપણે? ઉત્તમ પુરુષ હું, ઉત્તમસ્ય. હવે જ્યારે ઉત્તમ કહીએ ને ત્યારે એક વચન, દ્વિવચન, બહુવચન થશે. ઉત્તમ પુરુષમાં તો 3 છે, એક વચન, દ્વિવચન, બહુવચન. એટલું જ નહીં, આત્મનેપદમાં પણ ઉત્તમ આવશે. આ ઓકે, તે પછી ત્યાં જોઈશું, આને જ પાછા લાવીશું. ઉત્તમસ્ય અને હવે છેલ્લું પદ પિત્ત, ચ અવ્યય, અને તેનું કોઈ રૂપ ના ચાલે. અને અતિદેશ કરી નાખે છે. શું અતિદેશ કરી નાખે છે? પિત્ત. છે અપિત્ત. આપણે હાલ મેં તમને કહ્યું ને, ની આવ્યો અને પાછળ વ અને મ છે દ્વિવચન ને બહુવચનમાં, ઉત્તમ પુરુષમાં. તો હવે ની આવ્યા પછી મી હતો ત્યાં સુધી તો પિત્ત હતો, પણ ની આવવાથી અપિત્ત બની ગયો હતો. હવે 3 અપિત્ત છે, કારણ કે વસમાં તો આવતો જ નહીં, પછી કરવાની વાત જ નહીં, અપિત્ત જ હતા. પણ અતિદેશ બહુ બળવાન છે. અતિદેશ શું કરે છે? તો કે પિત્ત, અપિત્તને પિત્ત કરી નાખે છે. અને પિત્ત કરશે એટલે આગળ પ્રક્રિયામાં ગુણ કરી નાખશે. અને અપિત્ત હોય તો ગુણનો નિષેધ, કિમિતિ સૂત્રથી આગળ જોઈશું. પણ આ અતિદેશ બળજબરીથી નથી પિત્ત, અરે નથી પિત્ત છતાં પિત્ત છે તો પિત્ત છે. પણ આ સૂત્ર શું કે છે? 8 નો 8 જે છે આગમ છે. 8 કોણ છે? આગમ છે. આગમ લખ્યું ને, મીનો ની થયો ત્યાં સુધી આદેશ હતો, કાઢી મૂક્યો મીને, તો ત્યારે એ અપિત્ત બની ગયો હતો. પણ આગમ હોય તો મિત્ર હોય, ને મિત્ર હોય તો ક્યાં બેસાડવો? ક્યાં બેસાડો? તો એની લાયકાત જોવી પડે ને. શું વડીલ છે કે આપણાથી નાનો છે કે સમકક્ષ છે? તો અહીંયા આગમ હોય તો પાછી એક પ્રક્રિયા શું કરીશું? 8 આ ડ જે થયો છે ને એ સંધિમાં જસ્તો થઈ ગયું છે, ત્રીજો થઈ ગયો છે. ટ ઠ ડ, ટ વર્ગનો ત્રીજો થઈ ગયો આડ. એ કેમ થઈ ગયો? ઝડપથી બોલવાથી. બરાબર છે, છૂટું પાડીએ તો ટ છે. એટલે 8 નો આગમ કરવાનો છે. ક્યાં કરવાનો છે? ઉત્તમ પુરુષમાં. ઉત્તમ પુરુષ કહીશું તો એક વચન, દ્વિવચન, બહુવચન, લોટ લકારમાં. અચ્છા, અને સાથે પાછો પિત્ત. આખો પ્રત્યય બનશે એ છે તો પિત્ત છે, છતાં પિત્ત કરી દેવાના છે અતિદેશથી. આવીએ. અચ્છા, 8 ના આગમમાં પહેલા તો ઈતકરણ. શું થશે ઈતકરણમાં? 8 માં કોણ જશે? 8 માં કોણ જશે? ટ જશે. કયા સૂત્રથી? હલંત્યમ. સાથે બીજું નામકરણ શું? આગમનું. તિત પ્રકારનો આગમ.
ટીત પ્રકારનો લકાર એ વસ્તુ જુદી, પણ આ આગમનું નામકરણ પણ ટીત પ્રકારનો આગમ. અને હવે એને ક્યાં મૂકીશું? તો સૂત્ર પણ આગળ તો મૂક્યું, આદ્ય આદ્યંતો ટકીતો. ટની સંજ્ઞા થાય તો આદિમાં વડીલ નીકળ્યો, ક ની થાય તો પાછળ, મ ની થાય તો અચ પછી. મિદચો અંત્યાત પરઃ. બે સૂત્રો, આદ્યંતો ટકીતો, મિદચો અંત્યાત પરઃ. મૂકવા માટેના, આગમને મૂકવા માટેના. ઓકે, તો કોની આગળ પણ? ની ની આગળ, ની ની આગળ. હવે ની ની આગળ, હવે ક્યાં? ની ની આગળ. હવે જે કઈ રહેશે એ બધું ત્રણે ત્રણ પિત્ત. કરી નાખીએ જાદુ. આડું તમસ્ય પિત્ત છે. સૂત્ર સમજાઈ ગયું? નીચે થોડુંક જોઈ લઈએ. અતિદેશ સૂત્ર છે ને, અતિદેશ કોનો અતિદેશ કરે છે? અપિત્તનો પિત્ત કરી નાખે છે. પિત્ત આદેશ આવે એટલે માનવો જ પડે. અતિદેશ. લોટ લકારસ્ય ઉત્તમ પુરુષસ્ય પ્રત્યયાનામ 8 આગમઃ ભવતી સહ ચ અને તે પિત્ત વર્તતે. પિત્ત છે, આડું સમસ્ય પિત્ત ચ. તો આ એક ખજાનો પાછો લઈ લેજો. 24 કેરેક્ટર સોનું. બરાબર, એનાથી આગળ જતા જ નહીં ને? 24 થી છે આવતું જ નહીં ને? ઓકે. લોટ લકારસ્ય પરસ્મય પદસ્ય તથા આત્મને પદસ્યાપી. ત્યાં આવશે આગળ આત્મને પદના પ્રત્યય લોટ લકારમાં 3. ઉત્તમ પુરુષસ્ય ઉત્તમ પુરુષના પ્રત્યયનામ 8 આગમઃ ભવતી. અને 8 માં ટની હલંત્ય સૂત્રથી છન્ન. આદ્યંતૌ ટકીતૌ 1 1 46. આદિમાં ટની, અંતે ક. ટની સંજ્ઞા થાય તો આદિમાં, કની થાય તો અંતે. આદ્યંતૌ ટકીતૌ 1 1 46. ઇતિ ટિત્વાત અયમ સ્થાનિનઃ પૂર્વમ આગચ્છતિ. કોની આગળ આવશે? જે નિમિત્ત બને છે. તો ની બને છે. પાછલા બે વ અને મ બનશે. એની પણ આગળ કોણ આવવાનું છે? આ 8. આ એટલે 8. 8 નો આગમ. અયમ આગમ પિત્ત અપી અસ્તિ. પિત્ત છે એટલે અતઃ આવશ્યકમ ચેત અંગસ્ય ગુણાદેશમ કારયતિ. જો જરૂર પડે તો ગુણનો આદેશ ઇગંત અંગ આવશે ત્યારે થશે. જરૂર પડે એ કહી ને આવશ્યકમ ચેત, ત્યારે હવે પિત્ત બની જવાથી ગુણ જ કરશે આગળ. જરૂર પડશે ત્યાં, પછી જોતા નહીં. આવી જઈએ આડું તમસ્ય પિત્ત છે. ક્લિયર? જતા રહીએ પ્રત્યયોમાં. કોણ બચ્યું તું? ની બચ્યો તો, પણ મેરની થી શું કરી દીધું તું? ની કરી દીધું. તો આ બાજુ વ બચ્યો છે ને આ બાજુ મ બચ્યો છે. પણ હવે આડું તમસ્ય પિત્ત થી 8 હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરી દીધી. બચ્યો આ. ક્યાં મૂકીશું? આ આગમ છે, મિત્રવત છે. આદ્યંતૌ ટકીતૌ થી આદિમાં. તો હવે આની બની ગયું. શું બની ગયું? આની. આ વમાં પણ આગળ મૂકી દઈએ, ત્યાં પણ સૂત્ર લાગુ પડશે. આડું તમસ્ય પિત્ત છે તો આવ થઈ જશે. અને આ મ હતો, ત્યાં પણ આડું તમસ્ય પિત્ત ચલાવી દઈએ તો આમ, આની, આવ, આમ. હવે કામ પૂરું થયું. તો પ્રત્યય શું બન્યા? તું, તામ, અંતુ. લોટ લકાર પરસ્મય પદ. પછી નથી, થમ, ત. આખો નથી એ કરવા માટે તો મહેનત કરવી પડે છે ને. અને આની, આવ, આમ.
આખા કોના બનાવ્યા હતા? તીપ તસ છી લોટ લકાર પરસ્મય પદ સીપ થસ થ મીપ વત મસ જન્મો જન્મ આજીવન આના સિવાય લોટ લકાર પરસ્મય પદમાં બીજું કઈ નવું કરવાનું નથી. નીલમબેન, આરતીબેન, પ્રભુભાઈ, એક વાર કરવાનું છે જીવનમાં. કેટલી વાર? એક વાર કે વારંવાર? પ્રભુ, એક વાર સર. એક વાર કરવું પડે ને, એક વાર તો. ક્લિયર? 3 લકાર ના પ્રત્યયો. હવે એવું ના થાય આગે પાઠ પીછે સપાટ. આજે એમ તો સર આજે થોડુંક અઘરું હતું. અઘરું હતું પણ થઈ ગયું ને, થઈ ગયું ને. સમજાઈ ગયું, યાદ તો હા. પૂરું નહીં રહ્યું. જોતા રહેવું, હા બરોબર. જોતા રહેવું, લખતા રહેવું. દર્શન કરીએ ને વારંવાર તો ભગવાન મળે. આ બધા ભગવાન છે, એના રૂપો છે ભગવાનના, પરમાત્માના. પણ પછી દર્શન આપી દે ને સાક્ષાત્કાર, પછી જન્મ જન્મ નહીં ભૂલાય. કદાચ લેવો પડે બીજો જન્મ તો એ આ સંસ્કાર લઈને આવશે. પણ આજ દિન સુધી પડેલા જ નતા પછી ક્યાંથી આવે? નહીં હતા ને, હાલ ખબર પડી કે આવું થાય છે. અત્યાર સુધી હતા નહીં, હોત તો આ કરવું ના પડત. સર બોલો. સર ઓલું તોયોસ્તાત આશીષી અન્ય તરસ્યામ. એ આશીલિંગ માં યુઝ કરશું, અત્યારે યુઝ નહીં કરીએ. અહીંયા વિકલ્પે કરીશું. આ ખાઈ તાત તું ખાઈ તાત કરવા માટે નું તાત પણ કરીશું, અને અહીંયા જે નથી છે ને ટીપનું. આ સીપનું, ત્યાં પણ તાત કરવું, ત્યાં પણ વિકલ્પે કરીશું. અચ્છા પણ સૂત્ર પેલું જ તુહ્યોસ્તાતં આશીષી અન્ય તરસ્યામ જ છે. સર, સારું તમે યાદ કર્યું. થેન્ક યુ. બંને જગ્યાએ લાગુ પડશે. નથી તાત થશે હવે. હવે નથી તાત થશે. હવે તું તાત તામ અંતુ નથી તાત તમ ત આની આમ આવું થશે. હવે વિકલ્પે પણ કરવાનું થશે. બરાબર? તો 3 લકાર, 1 લકાર હવે બાકી પરસ્મય પદમાં. હજી આત્માને પદ તો ખરા પાછા ઉભા છે. આટલામાં કોઈને પ્રશ્ન નહીં ને? પણ હવે તમને સેજ સમય થઈ ગયો છે વધારે, પણ તમને ટેક્સ જે છે એમાં તમે સીધું વાંચવા જાઓ તો શું પરિસ્થિતિ થાય એ તમે અનુમાન કરી શકશો કે શું આ વાંચવાથી લોટ લકાર એરુહુ મેરનિહિ આડુતમસ્ય પિચ્ચ લોટો લંગવત નિત્યમ ગીત અને શેર્ય પિચ્ચ અતો હે અને તુહ્યો સ્થાતંગ આશીષ અન્ય તરસ્યામ. આ તમે ખાલી વાંચી જાઓ જ્યાં સુધી હું ન સમજાવ્યું હોય ત્યાં સુધી, કઈ ઉતરે નહીં. બરાબર ને? આનાથી આ થાય, આ થાય કરી દીધું, શક્ય નથી. એટલે હવે પછી વાંચશો તો ખબર પડશે. બરાબર ને? આગે પાઠ પીછે સપાટ આપણે સૂત્ર લાગુ નહીં પાડવાનું, એ બી તમને કહી દઉં. બરાબર? ઓકે, તો મંગલાચરણથી સમાપન કરીશું. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભમ ભૂયા. કાલે પાછા 2:30 વાગે મળીશું. બને તો જોતા રહેજો.